સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે વાત કરશું ક્રાઇમ માસ્ટર એપ્લિકેશનમાં વિડીયો એડિટ કેવી રીતના કરવો। હા મિત્રો, તમે પણ વિડીયો બનાવો છો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબ પર, તમને વિડીયો એડિટ કરતા નથી આવડતો તો આ વિડીયો તમારા માટે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું ક્રાઇમ માસ્ટરના A to Z વિડીયો એડિટિંગ વિશે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રાઇમ માસ્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ તમારા મોબાઈલમાં ક્રાઇમ માસ્ટર એપ્લિકેશનને ઓપન કરવાની છે। તમે જેવા ક્રાઇમ માસ્ટર એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો નીચે ઘણા બધા ઓપ્શનો આવે છે, તો તમારે ક્રિએટ પર ક્લિક કરી દેવાની છે। ક્રિએટ પર ક્લિક કરશો એટલે ઉપર ક્રિએટ ન્યૂ લખાઈને આવશે, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। જુઓ મિત્રો, તમે યુટ્યુબ પર વિડીયો બનાવતા હો તો તમારે આ પસંદ કરવાની છે, નંબર 1 વાળું 16.9। તમે ઇન્સ્ટાગ્રામ પર બનાવતા હો તો તમે જે ટિકટોકનું નિશાન બતાવે છે એને પસંદ કરવાની છે। આપણે અહીંયા યુટ્યુબનો વિડીયો એડિટ કરવાનો છે એટલે નંબર 1 વાળું સિલેક્ટ કરી લઈએ છીએ। નંબર 1 પર ક્લિક કર્યા પછી અહીંયા ક્રિએટ પર મેં ક્લિક કરી લીધું। તમે જેવા ક્રિએટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે વિડીયો પસંદ કરી લેવાનો છે, પણ તમે વિડીયો એડિટ કરવા માંગો છો એ વિડીયો તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે। તો અહીંયા મેં આ વિડીયોને લઈ લીધો। જો મેં વિડીયો પર ક્લિક કર્યું એટલે વિડીયો નીચે બતાવશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિડીયો આવી ગયો છે। વિડીયો આવ્યા બાદ તમારે અહીંયા ચોકડીના નિશાન પર ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિડીયો ઓલરેડી આવી ગયો છે। હવે આપણે સૌ પ્રથમ જાણીશું આ વિડીયો અત્યારે મારે 3 મિનિટ ને 33 સેકન્ડનો છે। તો આ વિડીયોને એડિટ કેવી રીતના કરવો, જેમ કે આ વિડીયો મેં અહીંયાથી ચાલુ કર્યો છે। સૌ પ્રથમ તો અહીંયા હું કંઈ બોલતો નથી, કેમ કે વિડીયો જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે 2-3 ભૂલો થતી હોય છે। જેમ કે આગળનો ભાગ આપણે કટ કરવો છે તો તમારે અહીંયા વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ક્લિક કર્યા પછી અહીંયા ઉપર કાતરનું નિશાન બતાવશે અને લખેલ છે ટ્રીમ, તમારે ત્યાં ક્લિક કરવાનું છે। જુઓ મિત્રો, આપણે આગળવાળો ભાગને કટ કરવાનો છે તો તમારે અહીંયા નંબર 1 પર ક્લિક કરવાનું છે। તમે જે એના પર ક્લિક કરશો એટલે આગળવાળો ભાગ કટ થઈ જશે। ત્યારબાદ જુઓ મિત્રો, વિડીયોમાં આટલે પહોંચે અને વચ્ચેવાળો ભાગ તમારે કટ કરવો છે। જેમ કે 25 સેકન્ડથી કરીને આ 30 સેકન્ડ સુધીનો મારે કટ કરવો છે। એને કટ કરવા માટે તમારે સૌપ્રથમ વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ક્લિક કર્યા પછી આ કાતરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા નંબર 3 ઉપર તમારે ક્લિક કરવાનું છે। નંબર 3 ઉપર ક્લિક કરશો એટલે વિડીયોના 2 ભાગ થઈ જશે। હવે આપણે અહીંયા 25 સેકન્ડથી કંઈ 30 સેકન્ડનો વિડીયો કટ મારવાનો છે, થોડા આગળ લઈ જવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા નંબર 1 પર ક્લિક કરવાનું છે એટલે એ ભાગ કટ થઈ જશે। હવે મિત્રો આપણે જાણીશું વિડીયોને પાછળનો ભાગ કઈ રીતના કટ કરવો। આ રીતના પાછળનો ભાગ કટ કરવા માટે તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે કાતર પર જવાનું છે અને નંબર 2 ઉપર ક્લિક કરવાનું છે, પાછળનો ભાગ કટ થઈ જશે। આ આપણે જાણ્યું વિડીયોને કટ વિશે। હવે આપણે જાણીશું વિડીયોમાં કોઈ ફોટો અથવા PNG એડ કેવી રીતના કરવું। વિડીયોમાં ફોટો અથવા PNG એડ કરવા માટે તમારે લેયર્સ પર ક્લિક કરી દેવાની છે। લેયર્સ પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે, તો તમારે અહીંયા નંબર 1 પર ક્લિક કરવાનું છે, મીડિયા। તમે જેવા મીડિયા પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલના જેટલા ફોટા અને વિડીયો હશે એ બધા અહીંયા બતાવશે। જો મિત્રો તમે કોઈ ફોટો લેવા માંગો છો તો તમારે અહીંયા ફોટા પર જવાનું છે। ફોટા પર ગયા પછી તમારે ફોટાને અહીંયા પસંદ કરવાનો થશે। જેમ કે અહીંયા મેં આ થંબનેલને લઈ લીધો। થંબનેલને લીધા બાદ તમે જોઈ શકો છો મિત્રો આ રીતના થંબનેલ આવશે। તો થંબનેલ થોડો નાનો કરી દેવાનો છે આ રીતે બતાવવા માટે। ત્યારબાદ તમારે અહીંયા ફોટો પર ક્લિક કરવાનું છે। ફોટો પર ક્લિક કર્યા પછી તમારે એનિમેશન પર ક્લિક કરવાનું છે। તમારે આ ફોટો કઈ રીતના સેટ કરવો છે, જે રીતના નંબર 2 આ રીતના બતાવશે। નંબર તમે પોપ પર ક્લિક કરશો આ રીતના આવશે। સાઈડમાંથી લાવવા માંગો છો તો સાઈડ રાઈટ પર ક્લિક કરવાનું છે, એટલે સાઈડમાંથી આવશે। તમે જોઈ શકો છો અહીંયા ફોટો કઈ રીતના આવે છે। હું વિડીયોને ઓપન કરું છું। હવે મિત્રો આપણે જાણીશું આ વિડીયોની અંદર મોબાઈલની PNG એડ કેવી રીતના કરવી। જેમ કે તમે મોબાઈલ કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું છે ને અહીંયા એડ કરવા માંગો છો, એને એડ કેવી રીતના કરવું। વિડીયોમાં મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ એડ કરવા માટે લેયર્સ પર ક્લિક કરવાનું છે। લેયર્સ પર ક્લિક કર્યા પછી મીડિયા પર ક્લિક કરવાનું છે। મીડિયા પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે જે પણ વિડીયો હતો એ વિડીયોને અહીંયા ઓપન કરી લેવાનું છે। જેમ કે મેં અહીંયા વિડીયો લઈ લીધો, મોબાઈલનો સ્ક્રીન વિડીયો છે। આ મોબાઈલનો સ્ક્રીન વિડીયો એડ કરવા માટે વિડીયો પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ રીતના સાઈડમાં લઈ જવાનું છે। ત્યારબાદ ફરી તમારે લેયર પર થઈને મીડિયામાં જવાનું છે।
તમારે અહીંયા પીએનજી એડ કરી દેવાની છે. તો અહીંયા મારા મોબાઈલમાં પીએનજી ડાઉનલોડ કરેલ છે, તો અહીંયા હું એડ કરી લઉં છું. તો અહીંયા મેં મોબાઈલનું પીએનજી લઈ લીધું. પીએનજી લીધા બાદ તમારે જે પણ મોબાઈલનો સ્ક્રીન વિડીયો હતો એ પણ એડ કરી દેવાની આ રીતના. તો એ આ રીતના મેં સેટ કરી દીધો. અહીંયા આ રીતના સેટ કર્યા બાદ ચોકડી પર ક્લિક કરવાની છે. ત્યારબાદ તમારે પીએનજી આ રીતના સાઈડમાં લાવવાની છે. તમે જોઈ શકો સાઈડમાં આવી ગઈ. ત્યારબાદ તમારે પીએનજી થોડી નાના મોટી કરવાની છે, જે રીતના તમારું મોબાઈલની સ્ક્રીન હોય એ રીતના. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે ઓલરેડી એડ થઈ ગયું છે. તો આ રીતના તમે મોબાઈલની સ્ક્રીન એડ કરી શકો છો. હવે આપણે જાણીશું વિડીયોમાં કોઈ તમારે બ્લડ કરવો છે ભાગ, એ ભાગને બ્લડ કેવી રીતના કરવો. બ્લડ કરવા માટે લેયર્સ પર જવાનું છે. લેયર્સ પર ગયા પછી અહીંયા તો નંબર 2 પર જવાનું છે. નંબર 2 પર ગયા પછી અહીંયા ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી નંબર 1 પર ક્લિક કરવાનું છે. તમે જ્યાં નંબર 1 પર ક્લિક કરશો એટલે આવો ભાગ આવી જશે. જેમ કે આ મોબાઈલની સ્ક્રીન છે એને હું બ્લડ કરવા માંગુ છું, આ રીતના બ્લડ થઈ જશે. તો પણ મિત્રો થોડી રીતના દેખાતી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા છે આ લાઈનને વધારવાની છે, હાવ બ્લડ થઈ જશે આ રીતના. અહીંયા આપણે વિડીયોને બ્લડ કર્યો. હવે આપણે જાણીશું વિડીયોમાં કોઈ પણ વસ્તુ લખવી હોય તો કેવી રીતના લખવી. તો અહીંયા લેયર્સ પર જવાનું છે. લેયર્સ પર ગયા પછી ટેક્સ્ટ પર જવાનું છે. ટેક્સ્ટ પર ગયા પછી અહીંયા જે પણ તમે લખવા માગો છો એ તમારે અહીંયા લખી દેવાનું. જેમ કે મેં નામ લખ્યું યુઆર ટેક ગુજરાતી ચેનલનું નામ લખ્યું. ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા પછી ઓકે પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને જે લખ્યું છે તે અહીંયા આવી જશે. તે આવ્યા પછી તમારે કલર્સ પર જવાનું છે ને કયા કલરમાં તમે રાખવા માગો છો એ પસંદ કરવાનું છે. જેમ કે મેં જોબલી પસંદ કર્યો. ત્યારબાદ તમારે રાઈટ પર ક્લિક કરી દેવાનું છે. રાઈટ પર ક્લિક કરે છે જોબલી કલર થઈ જશે. ત્યારબાદ તમારે ફોન્ટ પર ક્લિક કરવાનું છે. ફોન્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા એન્ડ્રોઈડ પર ક્લિક કરવાનું છે. એન્ડ્રોઈડ પર ક્લિક કર્યા પછી જે પણ ફોન્ટ તમે રાખવા માગો છો એના પર આ રીતના ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે અહીંયા રાઈટ પર ક્લિક કરી લેવાનું છે. ત્યારે જે તમે લખ્યું હશે એના ફોન્ટ ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા ફોન્ટ ચેન્જ થઈ ગયા છે. ફોન્ટ ચેન્જ થયા બાદ તમારે અહીંયા ક્લિક કરવાની છે એનિમેશન પર. એનિમેશન પર ક્લિક કર્યા પછી તમે જે પણ રાખવા માગો છો એ તમારે અહીંયા એડ કરી દેવાની છે. તો અહીંયા હું લખવાનું રાખવા માગું છું તો તમારે અહીંયા લેટર બાય લેટર સિલેક્ટ કરી લેવાનું છે. એટલે આ રીતના અહીંયા આવશે. જોઈ શકો છો લખાય છે એ રીતના. આપણે અહીંયા લખી દીધું. હવે આપણે જાણીશું આ વિડીયો, આ ફોટો કે અથવા વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કેવી રીતના કરવું. જેમ કે અહીંયા મેં લખ્યું છે લખવાનું મ્યુઝિક આવે તમારે એડ કઈ રીતના કરવું. એના માટે ઓડિયો પર જવાનું છે. ઓડિયો પર ગયા પછી અહીંયા સોંગ પર જવાનું છે. સોંગ પર ગયા પછી જે પણ એનિમેશન હતું એના ઉપર ક્લિક કરવાનું છે. આ રીતના ક્લિક કરશો એ ત્યાં એડ થઈ જશે. હવે આપણે જાણીશું વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કેવી રીતના કરવું. વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરવા માટે ઓડિયો પર જવાનું છે. ત્યારબાદ સોંગ પર જવાનું છે. અહીંયા એ સોંગ તમારે પસંદ કરી લેવાનું છે. જેવા તમે સોંગ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે. ત્યારબાદ પ્લસના બટન પર ક્લિક કરવાનું છે. પ્લસના બટન પર ક્લિક કર્યા પછી તમારે સ્ટેપ અહીંયાથી પાછું આવી જાય છે. પાછું આવ્યા બાદ તમારે આ મ્યુઝિકનો અવાજ થોડો ઓછો કરી દેવાનો છે. અવાજ ઓછો કરવા માટે મિક્સિંગ પર ક્લિક કરવાનું છે. મિક્સિંગ પર ક્લિક કર્યા પછી તમારે ફક્ત 15% જ રાખવાનું છે. કેમ કે મ્યુઝિક ધીમું ધીમું વાગે અને તમારો અવાજ વધારે આવે. કેમ કે વધારે હશે તો તમારો અવાજ વ્યક્તિને નહીં સંભળાય. તો અહીંયા આપણે 15% રાખી દીધું. 15% રાખ્યા બાદ અને તમે અહીંયા કોઈ નવો અવાજ એડ કરવા માગો છો રેકોર્ડિંગ કરીને તો તમારે રેકોર્ડ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે અહીંયાથી કોઈ વિડીયોમાં રેકોર્ડ કરી શકશો. કંઈ બોલવું હોય તો બોલી શકશો. તે આપણે અહીંયા એડ કરી દીધું. અને મિત્રો તમે અહીંયા સબસ્ક્રાઇબનું બટન એડ કરવા માગો છો જે ગ્રીન સ્ક્રીનમાં હોય છે. એના માટે તમારે લેસ પર જવાનું છે. લેસ પર ગયા પછી મીડિયા પર જવાનું છે. મીડિયા પર ગયા પછી જે પણ તમે ગ્રીન સ્ક્રીન વિડીયો ડાઉનલોડ કર્યો હતો એ વિડીયોને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે. તો અહીંયા મારા મોબાઈલે ડાઉનલોડ કરેલો છે તો અહીંયા હું એને ઓપન કરી લઉં છું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એ વિડીયો આવી ગયો છે. એ વિડીયોને અહીંયા એડ કર્યા બાદ તમારે એક સ્ટેપ અહીંયાથી પાછું આવી જવાનું છે. પાછું આવ્યા બાદ તમારે સાઈડમાં સેટ કરી લેવાનું છે. આને સેટ કર્યા બાદ તમારે થોડા અહીંયા નીચે સ્કોર કરીને જવાનું છે. નીચે સ્કોર કરીને જશો ત્યાં લખીને છે ક્રોમા કી, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે. એના પર ક્લિક કર્યા પછી આ બટનને ચાલુ કરી દેવાનું છે. એટલે મિત્રો ફક્ત ગ્રીન સ્ક્રીન હટી જશે ને જે આ હશે એ જ રહેશે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા હું વિડીયોને ઓપન કરું છું. જેવો મેં વિડીયોને ઓપન કર્યો તમે જોઈ શકો છો અહીંયા એ બટન આવી ગયું. તો મિત્રો આવી રીતે તમે સબસ્ક્રાઇબનું બટન પણ એડ કરી શકો છો. કોઈ બીજો વિડીયો એડ કરવો એ પણ ત્યાં એડ કરી શકો છો. એડ કર્યા બાદ હવે આપણે જાણીશું આ વિડીયોની ગેલેરીમાં ડાઉનલોડ કેવી રીતના કરવો.
આ વિડીયોને ગેલેરીમાં ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા આ એરો પર ક્લિક કરવાનું છે। એરો પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો એ ઘણા બધા સાઇઝો બતાવે છે। તો તમારે ફૂલ એચડી રાખવાની છે, ત્યારબાદ અહીંયા 30 રાખવાનું છે। જે પણ તમે સેટ કરવા માંગો એ તમારે અહીંયા સેટ કરી લેવાનું છે। સેટ કર્યા બાદ તમારે સેવ ઇસ વિડીયો પર ક્લિક કરવાનું છે, ત્યારે એ વિડીયો તમારા મોબાઈલમાં ડાઉનલોડ થવા માંડશે। તો અહીંયા વિડીયો ડાઉનલોડ થઈ રહ્યો છે, તો આપણે થોડી વાર રાહ જોઈ લઈએ છીએ। આ વિડીયોને હું તમને ગેલેરીમાં બતાવીશ। આ લાઈન ફૂલ એડ્યા પછી આગળ આવું પેજ આવશે, એટલે કે તમારો વિડીયો ગેલેરીમાં આવી ગયો હશે। તો અહીંયા હું તમને ગેલેરીમાં લાઈવ પ્રૂફ બતાવું છું। અહીંયા મેં ગેલેરી એપ્લિકેશનને ઓપન કરી લીધું। ગેલેરી એપ્લિકેશનને ઓપન કર્યા પછી અહીંયા હું વિડીયોના પ્રૂફ પર જાઉં છું। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એ વિડીયો આવી ગયો છે, જે વિડીયો આપણે ત્યાં એડિટ કર્યો તો ત્યાં તમે જોઈ શકો છો મિત્રો। આ ફોનની સ્ક્રીન આવી ગઈ છે, અહીંયા આ લખ્યું તો એ આવી ગયું છે, આ બ્લડ કર્યું તો એ ભાગ પણ આવી ગયો છે। તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલમાં ક્રાઇમ માસ્ટર વડે વિડીયો એડિટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।